તમે જોઈ રહ્યા છો બનાસ તક ન્યૂઝ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ તક ન્યૂઝ નેટવર્ક અને હું છું રાજ ગજ્જર। આજે આપણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાથે એટલા માટે જોડાયા છીએ કે હમણાં જ કોંગ્રેસ પક્ષે મોવડી મંડળે એક નવા પ્રમુખની નિમણૂક કરી છે, જેમનું નામ છે ગુલાબસિંહ રાજપૂત। તો ઘણી બધી એવી અવનવી ચર્ચાઓ મારી પાસે આવી કે ભરતસિંહ વાઘેલા નારાજ છે કે એમને રિપીટ કરવાના હતા અને કેમ ના થયા, આવી બધી ચર્ચાઓ સાંભળી અને મને થયું કે હું એમની સાથે સીધો સંવાદ કરું અને હકીકત શું છે એ જાણું। એટલા માટે હું આજે એમની પાસે પહોંચ્યો છું। આપણે એમની સાથે જ સંવાદ કરવાનો છે અને એમની પાસેથી જ જાણવાનું છે કે ગુલાબસિંહ પણ યુવા છે, તમે પણ યુવા હતા। આ બનાસકાંઠા જિલ્લાને જેમ કે કોંગ્રેસને આખી બેઠી કરી છે, એમાં તાલુકો હોય, દિયોદર તાલુકો હોય તો શરૂઆતથી લઈને જ્યારે 18 વર્ષની ઉંમરે અહીંયા એમને સુકાન સંભાળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ માટે એમને પોતાનું લોહી રેડી દીધું છે। મતલબ કે એમની રગરગમાં કોંગ્રેસ હોય એ પ્રકારે કામ કર્યું છે। તો આપણે એમની સાથે એ પણ સંવાદ કરવો જોઈએ કે જે વિરોધની વાત થઈ રહી છે કે પ્રમુખ પદની નિમણૂક થયા બાદ ખરેખર ભરતસિંહજી નારાજ છે। તો આપણે સીધી ચર્ચા કરશું ભરતસિંહ વાઘેલા જોડે। પહેલા તો બનાસ તકમાં આપનું સ્વાગત છે બાબુ। રાજભાઈ, બનાસ તક નેટવર્ક, પ્રથમ તો હું તમને અભિનંદન આપીશ કે મને હમણાં જ જાણવા મળ્યું કે લગભગ તમારી નેટવર્ક ન્યૂઝ ચેનલને 1 લાખ કરતાં વધુ ફોલોઅર્સ બન્યા છે, ત્યારે હું તમને પણ અભિનંદન આપું છું અને બનાસ તક નેટવર્ક ન્યૂઝને પણ હૃદયથી પૂરી ટીમને અભિનંદન આપું। થેન્ક યુ બાબુ, આપ બધાના સહકાર અને આપની દુઆઓથી આ બધું શક્ય હોય છે અને મારું કામ છે ગ્રાઉન્ડ લેવલનું કામ છે, એટલે ગ્રાઉન્ડ ઉપર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે લોકોની માંગ વધી જાય છે, લોકોની પસંદગી વધી જાય છે। જેમ તમે પણ ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે તો લોકો આજે યાદ કરે છે કે પ્રમુખ પદ બનાસકાંઠા જિલ્લાનું જ્યારે નિમણૂક કરી છે ગુલાબસિંહ રાજપૂતની, તો ભરતસિંહ રિપીટ થવાના હતા તો કેમ નથી થયા? આ લોકોને મનમાં એક સવાલ છે, તો એ સવાલના ખુલાસા સાથે આજે હું પહોંચ્યો છું આપની પાસે। શું લાગે છે, જે રીતના લોકસભા સીટ ગ્રાઉન્ડ ઉપર રહીને જીતાડી ગરીબેન ઠાકોરને તમે અપ કરી અને દિલ્હી સુધી લઈ ગયા, એમાં મહત્વનો રોલ કહી શકાય કે પ્રમુખની જવાબદારી હોય છે। હવે જ્યારે આખા ગુજરાતમાં પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકો એવી ચર્ચાઓ કરતા હોય છે કે જ્યાં જ્યાં ગાંધીનગર જેવા વિસ્તારમાં 6-7 લાખથી લીડથી જ્યારે કોંગ્રેસ હારી હોય ત્યાં પણ રિપીટ કર્યા હોય અને આખી બનાસકાંઠા જિલ્લાની સીટ આખા ગુજરાતમાં એક સીટ મોકલી હોય દિલ્હી સુધી, તો ભરતસિંહ આ જશ તમને પણ મળવો જોઈએ, પરંતુ રિપીટ નથી કર્યા એનું કાર્યકર્તાઓનો કદાચ ક્યાંક ને ક્યાંક દુઃખ હોય। મેં ગ્રાઉન્ડ ઉપર જાણ્યું છે એટલે હું તમને આ સવાલ કરું છું। આપ શું ઈચ્છો છો? તમને નારાજગી છે કે દુઃખ છે કે શું છે? ચોક્કસ રાજભાઈ, આપની ચેનલના માધ્યમથી પ્રથમ તો હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહભાઈ રાજપૂતને અભિનંદન પાઠવું છું। એ પણ મને મળવા આવ્યા હતા, મેં પણ એમને શુભેચ્છા પાઠવી હતી। પરંતુ ચોક્કસ આદરણીય રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન હતું કે ગુજરાતની અંદર સંગઠન સૃજનના અભિયાન થકી કાર્યકર્તાઓનો મત, પબ્લિક ઓપિનિયન, મીડિયાનું ઓપિનિયન અને સમગ્ર જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ, તાલુકા શહેર પ્રમુખો અને પાયાના આગેવાનો સાથે પ્રદેશથી 5 પ્રતિનિધિ અને એક એઆઈસીસીમાંથી સિનિયર પ્રતિનિધિ બનાસકાંઠા જિલ્લાની અંદર આવ્યા। ઝારખંડથી તેના સાંસદ છે, પ્રદેશના પૂર્વ પ્રમુખ, ખૂબ પારદર્શિતાથી બનાસકાંઠા જિલ્લાના પ્રમુખના ઓપિનિયન લીધા। ત્યારે 14 શહેર અને 14 તાલુકા અને 7 શહેર, એની અંદર 1 to 1 કાર્યકર્તાઓને, ધારાસભ્યશ્રીને, પૂર્વ ધારાસભ્યશ્રીઓને, સાંસદશ્રીને, સાથે સંગઠનના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને, શહેર સમિતિના પ્રમુખને, પ્રદેશના હોદ્દેદારો, તાલુકા જિલ્લાના પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ સાથે 1 to 1 ફંટલના ચેરમેનો સાથે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો અને સંવાદમાં છેલ્લા 6 દિવસનો પ્રવાસ કર્યો। ત્યારે એ પ્રવાસની સાથે હું હતો।
સાંસદશ્રી પણ જોડાયા હતા, અમારા ધારાસભ્યશ્રીઓ પણ જોડાયા હતા. ત્યારે સમગ્ર જિલ્લામાંથી એક વાત ઉભરીને આવી હતી કે જો રિપીટ થિયરી દાખલ કરવામાં આવે તો ભરતસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાલુ રાખવા, આવું બનાસકાંઠા જિલ્લાના 90% વધુ કાર્યકર્તા આગેવાનોએ પોતાનો મત વ્યક્ત કર્યો. ત્યારે મને એવું પણ ચોક્કસ હતું કે જો રાહુલ ગાંધીજી, આદરણીય ખડગેજી નું જે સ્વપ્ન હતું કે સમગ્ર ગુજરાતની અંદર નો રિપીટ થિયરી કરવામાં આવે તો ચોક્કસ નવા પ્રમુખ આવશે, રિપીટ કરવાની વાત આવશે તો ચોક્કસ મને સ્થાન મળશે. પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે એ પ્રમુખશ્રીઓની નિયુક્તિનો પત્ર આવ્યો ત્યારે ઘણી જગ્યાએ લગભગ 40માંથી 20 જગ્યાએ પ્રમુખો રિપીટ થયા અને થોડી ઘણી ક્યાંક અંશે મને પણ એક સહજ આઘાત પણ લાગ્યો કે પાર્ટીએ કેમ આવો નિર્ણય કર્યો. પરંતુ રાજભાઈ, સંગઠનની પ્રક્રિયા છે. સંગઠનમાં મારા પહેલા દિનેશભાઈ ગઢવી હતા, પછી હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે આવ્યો, આજે ગુલાબસિંહભાઈ આવ્યા. ગુલાબસિંહભાઈ પર તે મારી કોઈ નારાજગી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં આદરણીય રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન હતું કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવે, કાર્યકર્તાઓનો અવાજ જે હશે એ રીતે પ્રમુખ નિયુક્ત થશે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી હોય એવું મને લાગે છે. તો ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક થઈ તો જે રીતે તમે સુકાન સંભાળ્યું, તમે પણ યુવા છો, ગુલાબસિંહ પણ યુવા છે, તમે પણ ઇતર સમાજમાંથી આવો છો, ગુલાબસિંહ પણ ઇતર સમાજમાંથી આવે છે અને આ બંને ચહેરા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તો ગુલાબસિંહની પસંદગી થઈ તો તમને રાજીપો તો હોવો જોઈએ ને? ચોક્કસ રાજભાઈ, રાજીપો જ હોય. ગુલાબસિંહભાઈ મારા નાના ભાઈ સમાન છે. જ્યારે પણ ગુલાબસિંહભાઈ NSY ની ચૂંટણી લડ્યા હોય ત્યારે પણ અમે તન મન ધનથી એમની સાથે રહ્યા હતા. એના પછી પણ જ્યારે બાય ઇલેક્શન, થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ ત્યારે પણ અમે પૂરી તાકાતથી એમની સાથે રહ્યા. એના પછી પણ 2022નું ઇલેક્શન પોતે લડ્યા ત્યારે પણ સાથે રહ્યા અને વાવ વિધાનસભાની હમણાં કેનીબેન સાંસદ તરીકે ચૂંટાયા અને સીટ ખાલી થઈ ત્યારે પૂરી તાકાતથી એમની સાથે ખભે ખભા મિલાવી અને કામ કર્યું છે. એટલે મારે કોઈ એમની સાથે વ્યક્તિગત મતભેદો નથી, પરંતુ ચોક્કસ રાજભાઈ, હંમેશા રાજકીય રીતે આપણે કોઈ પણ પક્ષમાં બેઠા હોઈએ ત્યારે આપણને પણ એક અપેક્ષા હોય કે પાર્ટી આટલું આપણે કામ કર્યું છે તો કંઈક આપણને એના અનુરૂપ સ્થાન આપશે. અને ગુલાબસિંહભાઈને 3 વખત કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી ત્યારે સ્વાભાવિક મારી પણ ઈચ્છા હોય કે હું સંગઠનના પ્રમુખ તરીકે રહું અને બનાસકાંઠા જિલ્લાનો જાગીરદાર સમાજે, આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પક્ષ સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું. આપ પણ જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી લોકસભામાં હારી બનાસકાંઠા જિલ્લા, છતાં પણ જાગીરદાર ક્ષત્રિય ચહેરા તરીકે કીર્તિસિંહ વાઘેલાને પક્ષે ફરીથી રિપીટ કર્યા. બિલકુલ, હાર્યા બાદ પણ એ પ્રમુખ રિપીટ કર્યા છે, તો પછી સમાજની કોંગ્રેસમાં કેમ નહીં? ચોક્કસ એ જ હું આપને વાત કરું છું કે સમાજને, અમને, મારા સમર્થકોને ચોક્કસ એક અપેક્ષા હોય કે ભરતસિંહ વાઘેલા રિપીટ થશે અને જે રીતે સેન્સ પ્રક્રિયામાં મારું નામ આવ્યું હતું કાર્યકર્તાઓને પણ ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચ્યું છે કે કેમ આવું છે, કારણ કે આ પ્રક્રિયા કાર્યકર્તાઓને પૂછીને કરવામાં આવી. હવે જ્યારે ગુલાબસિંહભાઈની નિયુક્તિ થઈ છે ત્યારે ચોક્કસ મને મળવા પણ આવ્યા હતા, મેં અભિનંદન પણ પાઠવ્યા હતા. ગઈકાલે મને લાગે દિયોદરમાં પણ આવ્યા હતા. હું કોઈ બહાર ગામ હતો, ટેલિફોનિક મારે પણ વાત થઈ હતી અને સંગઠનમાં સાથે રહીને કામ કરતો. તો એવું પણ પાર્ટીએ વિચાર્યું હોય કે સંગઠનની જવાબદારી કોઈ બીજાને આપવામાં આવે અને ટૂંકા ગાળામાં વર્ષ 2 વર્ષમાં કદાચ વિધાનસભા આવે છે તો ભરતસિંહની પસંદગી વિધાનસભામાં પણ થવાની હોય તો પક્ષને એવું લાગ્યું હોય કદાચ કોંગ્રેસને, મોદી મંડળને, કે ભરતસિંહ સંગઠનનું કામ કરશે તો પછી વિધાનસભા નહીં લડી શકે, તો એના માટે કદાચ આ નિર્ણય બદલાયો હોય તો? ના, એવું હાલના તબક્કે રાજભાઈ નથી લાગતું. ચોક્કસપણે મેં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે 2.5 વર્ષ કામગીરી કરી, બધાને સાથે લઈને ચાલ્યો
લોકસભાનું પણ પરિણામ મળ્યું. 2017માં ગુજરાતની અંદર સૌથી વધારે વિધાનસભાની સીટો પણ કોંગ્રેસ જીતી. પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં પણ કોંગ્રેસ જીતી. એટલે ક્યાંક ને ક્યાંક અપેક્ષા હતી સંગઠનમાં કામ કરવું છે. વિધાનસભા 2027ની પ્રક્રિયાઓની અંદર તો ઘણા બધા સમીકરણો કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના જ્યારે સાંસદ અહીંથી ચૂંટાયા હોય ત્યારે એમને પણ ચોક્કસપણે બધાને સાથે રાખી ચર્ચા કરી અને કદાચ જો બનાસકાંઠા જિલ્લાના આગેવાનોએ સાંસદશ્રીએ મને કહ્યું હોત કે ભરતસિંહ તમારે અન્ય જગ્યાએ કામ કરવાનું છે, આપણે અન્ય વ્યક્તિને તક આપવી છે, તો મને એમાં દુઃખ ન લાગો. પરંતુ જિલ્લાના તમામ કાર્યકર્તા, આગેવાનો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખો સંગઠને જ્યારે એક સુરે વાત કરી હોય છતાં પણ કોઈનો અહમ સંતોષવા માટે મને લાગે છે કે આજે જિલ્લાના ક્યાંક ને ક્યાંક એક માત્ર સાંસદશ્રી છે અને એમનો કોઈ અઠાગ્રહ હશે અને એ અઠાગ્રહને આગળ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એમની વાત સ્વીકારી હોય અને આ નિમણૂક થઈ હોય એવું મને લાગે. તો ભરતસિંહ વાઘેલા એવું વિચારે છે કે 90% કાર્યકર્તાઓનો રિવ્યુ ભરતસિંહ વાઘેલા તરફેણમાં ગયો હોય તો આ રિવ્યુ બદલનાર કોણ સાંસદ હોઈ શકે? જો ગુજરાતની અંદર એકમાત્ર સીટ કોંગ્રેસની આવી, એ તો બહુ મોટી વાત છે ને. કાર્યકર્તાઓની મહેનત કે કોઈ ભરતસિંહ વાઘેલાની મહેનતથી સાંસદ નથી જીત્યા. હજારો કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી અને તેનું પરિણામ છે ચૂંટણી હંમેશા કોઈ સમાજથી કે સમૂહથી નથી જીતાતી. ચૂંટણી 18 આલમને સાથે લઈ અને એમનો વિશ્વાસ સંપાદન કરીને જીતાતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભાની અંદર બધાએ મહેનત કરી એનું પરિણામ છે અને આપ જોઈ શકો છો 1 વર્ષથી કે જે કાર્યકર્તાઓની અપેક્ષા છે એમાં સાંસદથી ખરા ઉતરે છે કે નહીં. તો જીત્યા પછી ગેનીબેન ઠાકોર એટલે બનાસકાંઠા સાંસદ જીત્યા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એમનો સમન્વય કેવો છે? ચોક્કસ રાજભાઈ, હું આપની ચેનલના માધ્યમથી કહીશ કે સંગઠનમાં પણ મેં કામ કર્યું, ઘણા બધા સંસદ સભ્યો સાથે કામ કર્યું. સ્વર્ગીય મુકેશભાઈ ગઢવી હોય, આદરણીય હરિસિંહજી ચાવડા સાહેબ હોય કે એ જ્યારે સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો, એમના સાંસદ નિધિમાંથી જે ગ્રાન્ટ આવે એ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકાના આગેવાનો, જિલ્લાના આગેવાનો સાથે બેસી પરામર્શ કરી અને એ ગ્રાન્ટોને કઈ વિકાસના કામોમાં વાપરવી એ પણ સંવાદ કરતા હતા. પરંતુ છેલ્લા 1 વર્ષથી કદાચ આ ગ્રાઉન્ડ ઉપર પૂછજો, કાર્યકર્તાને પૂછજો કે માન્ય સાંસદ સભ્યશ્રીએ કેટલો જિલ્લાના આગેવાનો સાથે સંવાદ કર્યો છે, તો કદાચ એમને પૂછજો તો એનો પોતે સારી રીતે જવાબ આપશે. તો ગુલાબસિંહની નિર્ણય જે એમની નિમણૂક થઈ છે ત્યારબાદ ગુલાબસિંહ સાથે કોઈ નારાજગી નથી, પણ આપના શબ્દો ઉપરથી સ્પષ્ટ લાગે છે કે ગેનીબેન ઠાકોર સાથે કંઈક નારાજગી હોઈ શકે. તમે ચોક્કસ રાજભાઈ, જિલ્લો છે, પરિવાર છે કોંગ્રેસ પક્ષ, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક સીટ આવી હોય તો લોકોની, કાર્યકર્તાઓની અપેક્ષા વધુ અને વધી જતી હોય અને વર્ષો પછી જ્યારે તમે સીટ જીત્યા હોય ત્યારે કાર્યકર્તા પણ અપેક્ષા રાખતા હોય, મારા જેવા નાના કાર્યકર્તા પણ અપેક્ષા રાખતા હોય, કામ કરવાની હિંમત વધે. પરંતુ ક્યાંક ને ક્યાંક 2-3 બાબતોમાં મારે બનાસકાંઠા જિલ્લાના સાંસદશ્રીને ટોકવા પડ્યા. તો બાબર મુકામે પણ એક બનાવ બન્યો હતો, એમાં પણ ક્યાંક સામાજિક સૌહાર્દપૂર્ણ વાતાવરણ બગડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. ત્યારે જે બાબરનો બનાવ બન્યો એમાં પણ મેં પકડ્યો હતો. કોઈ પણ કાયદો હાથમાં લે ક્યારે શોખી ન લેવડાય, પરંતુ એક આગેવાન કાર્યકર્તા કે જવાબદાર વ્યક્તિની ફરજ બને છે કે એની આપણે લીડરશીપ ન કરવી, એને શાંત કરવું છે. તો ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાની અંદર ભાગીદાર સમાજે ખોબલે ને ખોબલે મત આપ્યા હતા. ત્યારે ક્યારેય સમાજના પ્રતિનિધિ તરીકે કોઈક નાના મોટા ઇસ્યુ બને તો મેં સાંસદશ્રીનું ધ્યાન પણ દોર્યું હતું કે આપ બનાસકાંઠાના સાંસદ છો, તો એક સમાજ કે પ્રતિનિધિના સાંસદ નથી. ત્યારે ક્યાંક સામાજિક રીતે પણ થોડીક નારાજગી ઊભી થઈ
એના પહેલા પણ પોતે સાંસદ તરીકે ચૂંટાય ત્યારબાદ તમારી એક પોસ્ટ ત્યારે આવી પણ ચોક્કસ એમણે એક વાત કરી હતી કે ભાઈ સંગઠન જેવું કશું છે નહીં, અમે તો અમારી તાકાતથી ચૂંટાઈએ છીએ. ત્યારે કાર્યકર્તાઓમાં એક આહાતની ભાવના થઈ હતી. જો સંગઠનમાં કોઈ વ્યક્તિને જીતાડવા પાછળ સમાજ પણ હોય, સાથે કાર્યકર્તા પણ હોય અને આપણા શુભેચ્છકો હોય, બધાની મહેનત હોય ત્યારે આપણને પરિણામ મળતું હોય. અને વિશેષમાં જ્યારે ગુજરાતમાં એક સીટ તમે જીત્યા હો ત્યારે એનો જશ ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓને, મળવો જ. આગેવાનોને મળવો જોઈએ. હું તપાસ પણ હવે કદાચ ભરતસિંહ વાઘેલાને રિપીટ નથી કર્યા તો પાર્ટીએ કદાચ કંઈક મોટું પદ આપવાનું પણ હોઈ શકે છે. રાજભાઈ જુઓ, ઘણી બધી બાબતોમાં સંગઠન પ્રક્રિયા છે. ચોક્કસ મને પાર્ટીએ પ્રદેશ લેવલે જવાબદારીની વાત કરી છે, પરંતુ હું કહેવા માંગુ છું કે મેં પ્રદેશ કક્ષાએ ખૂબ કામ કર્યું. પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે, આરજીપીએસના સપોર્ટ ચેરમેન તરીકે પણ મેં જવાબદારી નિભાવી છે. એટલે હવે એવું લાગે છે કે થોડોક સમય પરિવારને પણ આપીએ, કુટુંબને પણ આપીએ, થોડોક સમય આપણા પોતા માટે પણ આપીએ, એવું હાલના તબક્કે તો મને લાગે. એટલે હવે એ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે ભરતસિંહજી કે કોંગ્રેસે નિમણૂક તો કરી નાખી છે, તો હવે ક્યાંક ને ક્યાંક તમે જે હાલ શબ્દો બોલ્યા પરિવારને સમય આપવો જ પડે, તો કોંગ્રેસથી દૂર રહેવા માંગો છો કે પછી? ચોક્કસ કાર્યકર્તાઓ સાથે, મારા શુભેચ્છકો સાથે મારી ચર્ચા ચાલુ છે. શું નિર્ણય કરવો, કેવો નિર્ણય કરવો, એ બધા સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં આપની વચ્ચે આવીશ. અને હાલ તો પાર્ટીએ જેને પણ જવાબદારી આપી છે એમને શુભેચ્છા પાઠવું છું. ગુલાબસિંહભાઈને છે, એમના નેતૃત્વમાં કોંગ્રેસ મજબૂત બને એટલું જ આજના તબક્કે કહીશ. ઘણી બધી વાતો કરવી, ઘણું બધું કેવું છે, ઘણું બધું અંદર ભરાયેલું પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પણ મર્યાદાઓ, પક્ષની પણ મર્યાદાઓ. ચોક્કસ પક્ષના ફોરમમાં રહી જ્યારે પાર્ટી પૂછશે કાર્યકર્તાઓનો જે અવાજ બનાસકાંઠા જિલ્લાનો છે એ મારી સાથે જે જોડાયેલા કાર્યકર્તા, આગેવાનો, નેતાઓ છે એમની સાથે હંમેશા એમનો અવાજ બની અને પક્ષના ફોરમમાં પણ મારી વાત રજૂ કરી, એમના સુખ દુઃખમાં પણ સતત એમની સાથે રહીશ. અને હું તો આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાના મારા કાર્યકર્તાઓનો કે એમણે જે મને આટલો બધો પ્રેમ, આશીર્વાદ આપ્યો. આપ જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાની સેન્સ પ્રક્રિયાની અંદર એક પણ કાર્યકર્તા એમ નથી કહ્યું કે ભરતસિંહ વાઘેલાને તમે રિપીટ ન કરો, કે રાજભાઈ સૌથી મારા માટે મોટું મારું પાપું છે અને હું હંમેશા કાર્યકર્તાઓનો ઋણી રહીશ. તો પછી એક જ વ્યક્તિના કહેવાથી કદાચ નિમણૂક થઈ ગઈ હોય, જો 80%-90% કાર્યકરોના ચાન્સ તમારા તરફેણમાં હોય તો મને લાગે છે કે સીધી વાત છે. ચોક્કસ ઘણા કહે છે કે ગુલાબસિંહભાઈ રાજને અને ભરતસિંહ વાઘેલાને આ બાબતે મતભેદ, અમારે મતભેદ નથી. મેં એવું પણ સાંભળ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂતે એવું કહ્યું હતું ભરતસિંહ રિપીટ થતા હોય તો મારી કોઈ માંગણી નથી. ચોક્કસ મને એમના પ્રત્યે લાગણી છે અને હોય મારા પરિવારના નાના ભાઈ છે અને નાના ભાઈ તરીકે મોટા ભાઈને સહયોગ આપવો એ મારી ફરજ બને છે અને હું ગુલાબસિંહભાઈ પ્રત્યે નારાજ નથી. પરંતુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તા, આગેવાનોનો કોઈ એક વ્યક્તિના કારણે અવાજ દબાયો છે એવું હું ક્યાંક ને ક્યાંક માનું છું. તો શું લાગે છે ભરતસિંહ વાઘેલા પક્ષથી થોડો સમય દૂર રહી અને કોઈ નવું પ્લેટફોર્મ તૈયાર કરવા જઈ રહ્યા છે? ચોક્કસ હું રાહુલ ગાંધીજીની વિચારધારા, રાહુલ ગાંધીજીની સ્વપ્નોને, રાહુલ ગાંધીજીના સંવેદનશીલને હંમેશા વફાદાર રહ્યો છું અને આજે પણ વ્યક્તિગત હું રાહુલ ગાંધીજીને વફાદાર સૈનિક છું. પરંતુ આપને કહ્યું કે ચોક્કસ મારા પરિવાર સાથે બનાસકાંઠા જિલ્લાના વિશાળ સંખ્યામાં કાર્યકર્તા હોય, સમૂહ હોય, વર્ગ હોય. એક મારા પિતાજીની પણ છાપ રહી છે એક જ સમાજના આગેવાન તરીકે. ત્યારે એ પરિવારના સભ્ય તરીકે ક્યાંક ને ક્યાંક હું મારા કાર્યકર્તાઓ સાથે, મારા શુભેચ્છકો સાથે સંવાદ કરીશ અને કાર્યકર્તાઓ, મારા શુભેચ્છકો, મિત્રો જે સલાહ આપશે
એ સલાહને ચોક્કસ હું આગળ અનુસરીશ. તો પછી આ નવું પ્લેટફોર્મમાં તૈયાર થતું હોય તો લોકોને અવનવા સવાલો પેદા થતા હશે. કદાચ આપણું બનાસકાંઠનું આપણું આ ઇન્ટરવ્યુ જોઈને પણ લોકો સવાલ કરશે કે થોડો સમય કે વધુ સમય કોંગ્રેસથી દૂર રહીને નવું પ્લેટફોર્મમાં કદાચ એવું પણ હોય જોઈએ હશે. કદાચ લોકો એવું વિચારતા હોય છે કે ભરતસિંહનું નવું પ્લેટફોર્મ કયું હશે, તો પછી કોઈ નવા પક્ષમાં કે એવું કઈ. ચોક્કસ દેખો, ગુજરાતની હાલની વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પક્ષ, કોંગ્રેસ પક્ષ અને આપ અને ખૂબ હમણાં જે કોંગ્રેસ પાર્ટીને જે પરિણામો બે પેટા ચૂંટણી મળે એ ખૂબ આઘાતજનક પરિણામો છે. કાર્યકર્તાઓ કલ્પના પણ નથી કરી. પ્રદેશ પ્રમુખને રાજીનામું આપવું પડ્યું. હા, એવું પરિણામ આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં થોડી નિરાશા પણ છે. જ્યારે એક નવી પાર્ટી આવી અને પેટા ચૂંટણી જીતી જતી હોય અને કોંગ્રેસ પક્ષ પરિણામલક્ષી ન પહોંચતું હોય ત્યારે સમગ્ર અમારું પ્રદેશનું નેતૃત્વ પણ આ બાબતે ગંભીર છે અને ગંભીર હશે મને એવું લાગે છે. પરંતુ ખૂબ કોંગ્રેસ માટે આજે સંઘર્ષનો સમય છે. કપરો સમય કહી શકે. ભરતસિંહ વાઘેલા ભાજપમાં જઈ શકે ભવિષ્યમાં? હાલ તો કોંગ્રેસ પક્ષ સાથે છું અને મારી વિચારધારા ગૌથી હંમેશા કોંગ્રેસની રહી છે. ત્યારે પણ કોઈ બીજા પક્ષમાં ગયો પણ નથી અને હાલના તબક્કે બીજા કોઈ પક્ષમાં જવું એવું વિચાર્યું પણ નથી. મેં આપને વાત કરી કે થોડું મનોમંથન ચોક્કસ કરું છું અને એ મનોમંથનમાં શું નિર્ણય થશે તે હાલ કેવું એટલું બહુ ઉતાવળું લાગે. મતલબ હાલ તો કોંગ્રેસમાં છું, પરંતુ ભવિષ્યમાં વિચારીએ. દેખો, ચોક્કસ રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એની એક અપેક્ષા હોય છે કે એનું સપનું હોય છે, એના સમર્થકોનું સપનું હોય છે. અને રાજભાઈ 18 વર્ષની ઉંમરે તાલુકા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સંભાળી અને આજ સુધી વિવિધ જવાબદારીઓ સંભાળી છે. સંગઠનમાં લોહી રેડ્યું છે અને હું સંગઠનનો માણસ છું. જ્યારે જ્યાં પક્ષે જવાબદારી આપી પૂરી પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અને પરિણામલક્ષી એ જવાબદારીને વહન કરી છે. ત્યારે હાલ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ખૂબ હૃદયની અંદર મનોમંથન કરવું છે કે શું કરવું. ઘણા બધા સમર્થકોના, મિત્રોના પણ ફોન આવે છે અને ચોક્કસ ક્યાંક હતાશા પણ હોય. લોકો એવું પણ કહી રહ્યા છે કે તમને પ્રમુખ પદ આપ્યું, તમે સીટ જીતાડીને મોકલી, બહુ મહત્વનો રોલ હતો તમારો, એ તમે અદા કર્યો. હવે તમને કઈક પાર્ટી નવું આપવા માંગતી હશે તો હવે આ પદનો મોહ ના રાખવો જોઈએ. ચોક્કસ રાજભાઈ, પદનો મોહ છે જ નહીં. મેં પોતે ક્યારે પણ કોઈ પણ અપેક્ષા રાખી નથી. પાર્ટીએ જ્યારે મને એ સ્થાન માટે યોગ્ય લાગ્યો ત્યારે પાર્ટીએ જે આદેશ કર્યો એ જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ ચોક્કસ મારા વિસ્તારના ધારાસભ્યશ્રીઓનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓનો આભાર માનું છું. તેમણે મને 2.5 વર્ષ તાલુકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કરવાની તક આપી. એમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય, કોંગ્રેસના પ્રમુખશ્રીઓ હોય, અમારા જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રીઓ હોય અને અમારું જિલ્લાનું કોંગ્રેસનું મોવડી મંડળ એ ચોક્કસ એમના ઊંઘ થકી, એમના તાકાત થકી આ જવાબદારી મળી હતી. એમનો હંમેશા હું ઋણી રહીશ. 2022માં વિધાનસભામાં કોંગ્રેસ બિલકુલ ભાગી પડી હતી અને એ તમે લોકસભામાં એક નવો પ્રાણ પૂરીને અહીંથી એક લોકસભાની સીટ જીતાડીને મોકલ્યા છે આખા ગુજરાતમાં અને 26 સીટનો એ રેકોર્ડ પણ તોડ્યો છે. એમાં બહુ મહત્વની ભૂમિકા, કારણ કે એ ટાઈમે જવાબદારી આખા જિલ્લાની તમારી હતી, સંગઠનની તમારી હતી. યુવા લીડર તરીકે તમે જે ભૂમિકા ભજવી છે તો એ કહી શકાય કે કોંગ્રેસમાં તમે પ્રાણ પૂર્યો છે. તો પછી હવે નારાજગી કેમ? રાજભાઈ, પરિવાર હોય, કુટુંબ હોય, એમાં વૈચારિક મતભેદો હોય, મતભેદો નથી. મનભેદો ચોક્કસ હોઈ શકે. ક્યાંક સાથે બેસીને ચર્ચા કરીને આ નિર્ણય કર્યો હોત તો વધારે સારું. ઘણા બધા કહે છે કે ભરતસિંહની નારાજગી, મારી નારાજગી કોઈ એક વ્યક્તિ પૂરતી છે, પક્ષ પૂરતી નથી.
એ સંગઠનમાં જે વ્યક્તિને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે એ પણ ખૂબ ઉત્સાહી છે. એટલે કોઈ એ એંગલથી જોતા હોય કે મારાને ગુલાબસિંહભાઈને પ્રમુખ બનાવ્યા એટલે ભરતસિંહ વાઘેલા નારાજ છે, એવું નથી. ગુલાબસિંહભાઈએ જ મને કહ્યું કે તમે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનો, અને સમગ્ર જિલ્લાએ કહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ 3 વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, એમણે પણ મોટું મન કર્યું હોત તો ચોક્કસ વધારે આનંદ થાત. પરંતુ હવે જ્યારે પાર્ટી એમને જવાબદારી આપી છે ત્યારે એ જવાબદારી સારી રીતે નિભાવે એવી શુભેચ્છા પાઠવું. પાર્ટીએ જવાબદારી આપી એ શિરોમાન્ય ગણો છો, તો પછી નારાજગી કોના ઉપર? રાજભાઈ, નારાજગી સાથે જે વાત કરવાની થશે ચોક્કસ તમારી ચેનલના માધ્યમથી કહું છું. પાર્ટી કહેશે તો જે પ્રક્રિયા થઈ, જે સેન્સ પ્રક્રિયા થઈ છે, હું એને ચેલેન્જ નથી કરતો. પરંતુ હું મારા પ્રદેશ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે પ્રદેશના જે ઓબ્ઝર્વર, એઆઈસીસીના ઓબ્ઝર્વર શ્રી આવ્યા, એક વખત એ રિપોર્ટ જોવે અને એમના આત્મ મંથન કરે કે ખરેખર ભરતસિંહ વાઘેલા સાથે ન્યાય થયો છે કે અન્યાય થયો છે. એટલું જ મારે આજના કહેવું છે. જેમ કે વિધાનસભાના ઇલેક્શન હતા ત્યારે શિવાભાઈ ભુરિયા વખતે પણ એક થોડુંક મનદુખ થયું હતું, અને ત્યારબાદ એક જંગી જાહેર સભા પણ તમે સંબોધન કર્યું હતું. તો એ અત્યારે શિવાભાઈને અને તમારે? ચોક્કસ રાજભાઈ, આજે શિવાભાઈ સાહેબે હંમેશા મારા માર્ગદર્શક રહ્યા છે, અને અમારા ક્યાંક નાના મોટા મતભેદો હતા. અમે બંને સાથે બેસી અને કંઈક મારી ભૂલો હશે તો પણ મેં સ્વીકારી છે, અને આજે તો અમે બંને સાથે છીએ, અને ભવિષ્યની અંદર પણ અમે સાથે રહી અને બંને અપેક્ષા મુક્તિ સાથે રહી અને કામ કરશું. કોઈને કદાચ એવું સપનું જોતા હોય કે શિવાભાઈ ભુરિયા અને ભરતસિંહ વાઘેલા બંને વચ્ચે કોઈ દૂરી છે, તો તમારી ચેનલના માધ્યમથી કહું છું કે અમે બંને આજે સાથે છીએ. જિલ્લા કોંગ્રેસના પ્રમુખની સેન્સની પ્રક્રિયામાં પણ એમના નેતૃત્વમાં દિયોદર તાલુકાના તમામ કાર્યકર્તાઓએ એક ફૂટ સાથે શિવાભાઈ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબના આશીર્વાદ સાથે અમે બંને સાથે રહી અને સારો નિર્ણય કરશું. 27માં ભરતસિંહ વાઘેલા દિયોદર વિધાનસભા લડશે? ચોક્કસ સપનું છે વિધાનસભા લડવાનું, પરંતુ એ દૂરની બાબત અમારા મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબ હોય, અમારા કાર્યકર્તાઓ જ્યારે પણ એવો સમય આવશે, ચૂંટણી લડવાનો પક્ષ આદેશ કરશે તો લડશું. પરંતુ હાલ તો વિધાનસભાનો પણ વિચારણા હાલ મારા તબક્કે હું માનું છું કે હું પત્ર જોતો પણ નથી, અને હાલ વિધાનસભા કોંગ્રેસ પક્ષમાંથી લડવી એવું પણ મારા મનમાં નથી. પાર્ટી જે આદેશ કરશે એ સીધું માન્ય રહે. કોંગ્રેસમાંથી લડવી એ મનમાં ના હોય તો શું લાગે છે, ભાજપમાંથી લડશો ખરા? આ તો નક્કી ના કહેવાય, કઈ રાજકારણ છે. તો અત્યારે જે કંઈ કેવું એ ખૂબ વહેલું પડશે. સમય આવે, સમયનું કામ કરશે, અને મારો જે કોઈ નિર્ણય હશે એ ખુલ્લો હશે, ખુલ્લા મંચ ઉપર હશે. આજે તો પોતાના મનને એ દિશામાં લઈ જઈ રહ્યો છે, વિચારું હવે પછી નવા વિચારો સાથે ચોક્કસ આવીશ. પરંતુ હમણાં તો એવું લાગે છે થોડો આરામ કરવો છે, પરિવારને સમય આપો, મિત્રો સાથે થોડીક નાની મોટી ખેતી પણ કરો. તો આભાર અમારી સાથે જોડાવા બદલ. આભાર રાજભાઈ તમારો વિશેષમાં, કે આપની ચેનલના માધ્યમથી અવારનવાર તમે સમગ્ર જિલ્લાના રાજકીય હોય, ધાર્મિક હોય, સામાજિક પ્રશ્નનું જે ઉપાડો છો, આ જ રીતે આપ ઉપાડતા રહો, આ જ રીતે આગળ વધો એવી પણ મારી દિલ. થેન્ક યુ, આભાર ભરતસિંહજી. તો આ હતા ભરતસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને એક યુવા લીડર, જેમનામાં એક ક્ષમતા છે એ કોઈ પણ જગ્યાએ એ માહોલ બનાવી શકે છે. અત્યારે મેં ગઈકાલે મારા પેજ ઉપર એક પોસ્ટ કરી હતી. ઘણા બધા લોકોએ એને ક્યાંક ને ક્યાંક નેગેટિવ પણ લીધી છે, ઘણા બધા લોકોએ પોઝિટિવ પણ લીધી છે, અને એનો ખુલાસો કરવાનો હતો. મેં એવું જ લખ્યું હતું કે વિસ્ફોટક ખુલાસો. તો આમાં વિસ્ફોટક એવા કેટલાય શબ્દો હશે, તમને મળી જશે. તમે ધ્યાનથી આ આખી
ઇન્ટરવ્યુ મારું સાંભળજો. મેં જે શબ્દો લખ્યા હતા કે ભરતસિંહ વાઘેલાના વિસ્ફોટક ખુલાસા, તો વિસ્ફોટક વાતો અમે આજે અહીંયા કરી છે તમારા સુધી પહોંચાડવા માટે. એમાં તમે લોકો આ આખી સ્પીચ સાંભળીને તમે જે પણ મનોમંથન કરો. આગામી રણનીતિ ભરતસિંહની છે, આપણી નથી. આપણે ખાલી આ વિસ્ફોટ શું કરવાના હતા મને જાણવા મળ્યું એટલે હું સીધો આજે એમની પાસે પહોંચ્યો અને આજે ખરેખર ઘણા બધા એવા વિસ્ફોટ કર્યા છે. સાંભળજો તમે. નમસ્કાર.